ઓનલાઈન છેતરપિંડીનો ફરાર આરોપી આખરે જેલના સળિયા પાછળ ધકેલાયો છે. આ ઘટના જામનગરની, જ્યાં 1.81 કરોડની ઓનલાઈન છેતરપિંડીના ગુનામાં ફરાર આરોપીને પકડી પડાયો. હકીકતમાં આ ગુનાના આરોપીઓએ કોઝવે નામની ફેક એપ્લિકેશનને સેબી માન્ય અને યુએસ એક્સચેન્જ એપ્લિકેશન તરીકે રજૂ કરી હતી. ફરિયાદીને સ્ટોક માર્કેટમાં રોકાણ કરાવી નફો માટે લાલચ આપી હતી, પણ ઇન્વેસ્ટમેન્ટ કરેલી રકમ ન મળતા ફરિયાદીએ પોલીસમાં ફરિયાદ કરી. અગાઉ છેતરપિંડી કરનારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ હાલમાં ઝડપાયેલો આરોપી છેલ્લા 6 મહિનાથી ફરાર ચાલતો હતો, જેને પણ પોલીસે પકડીને જેલ હવાલે કર્યો છે. ને જે રોકાણ કરેલી મૂડી કોઈ પણ પ્રકારની પરત મળેલ નહીં, અને આ બાબતનો ગુનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જામનગર ખાતે દાખલ થયેલો હતો, જેમાં અગાઉ અલગ અલગ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી. આમાં એક ફરારી આરોપી જે એકાઉન્ટ હોલ્ડર છે, એનું નામ છે વૈભવ કુમાર હસમુખભાઈ પટેલ, જે પાટણના રહેવાસી છે. એમને ગઈકાલે જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવેલા છે.